કોંગ્રેસ પાસેથી વિપક્ષ તરીકે કામ કરવાનું આમ આદમી પાર્ટીના ધારાસભ્ય શીખે। આજે ખખડાવતા અવાજમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને આવું કહી દેવામાં આવ્યું। કેમ કહેવામાં આવ્યું અને શું તેની પાછળનું કારણ છે? કારણ કે અત્યારે ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે। આ બજેટ સત્ર છે। આવતીકાલે મંત્રી કનુભાઈ જે છે તે બજેટ રજૂ કરશે ગુજરાતનું, પરંતુ તે પહેલા આજે આમ આદમી પાર્ટીના આ ધારાસભ્યને અધ્યક્ષ શંકર ચૌધરીએ કેમ ખખડાવ્યા તેની ચર્ચા કરીશું। સાથે સાથે વિધાનસભા ગૃહની અંદર વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યો। કયા મુદ્દાને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો તેની પણ ચર્ચા કરીશું અને સફેદ દૂધના કાળા કારોબારની પણ ચર્ચા કરવી છે, કારણ કે તમારા સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે અને આ કરવાની અંદર જે ડેરી હોય છે એ ડેરીના ડિરેક્ટર, ચેરમેન, મંડળીઓ જે નાની નાની હોય છે તેના જે અધિકારીઓ હોય છે તે પણ તેની અંદર સામેલ હોય છે। એનો એક પર્દાફાશ યુવરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યો છે। તેમના ઉપર પણ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, તેની ચર્ચા કરીશું। આખો દૂધનો આ કાળો કારોબાર કઈ રીતે ચાલી રહ્યો છે, કઈ રીતે ક્યાંથી સાબરકાંઠા અને અમરેલી જે દૂધ બને છે તો અમરેલીમાં બને છે અને સાબરકાંઠા સુધી તેને પહોંચાડવામાં આવે છે, આખું કઈ રીતે નેટવર્ક ચાલે છે તેની ચર્ચા કરીશું। અને સાથે સાથે ચર્ચા કરીશું કીર્તિ પટેલની, કારણ કે કીર્તિ પટેલના જૂનાગઢના ભવનાથના મેળાની અંદર કુંડમાં સ્નાન બાદ જે રીતે આખો વિવાદ ઊભો થયો હતો, કીર્તિ પટેલને બહાર કાઢવામાં આવ્યા હતા અને ત્યાં આગળ જે ઇન્દ્ર ભારતી બાપુ હતા તેમના દ્વારા તેમને બહાર કાઢવામાં આવ્યા હતા, તેઓ કીર્તિ પટેલનો દાવો છે। અને કીર્તિ પટેલ આજે ઇન્દ્ર ભારતી બાપુને લઈને પોતે લાઈવ થવાના છે। એટલે લાઈવમાં પોતે શું કરી રહ્યા, કારણ કે એમને એવું કીધું છે કે હું મોટા ખુલાસા કરવાની છું। એ ખુલાસા શું હશે તેની પણ ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાત વિધાનસભામાં આજે ભારે ગરમાગરમી જોવા મળી। આ ગરમાગરમી જોવા મળી આમ આદમી પાર્ટીના ધારાસભ્યો અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની વચ્ચે, કારણ કે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આમ તો આમ આદમી પાર્ટીના ધારાસભ્યની સંખ્યા માત્ર 4 છે, પરંતુ તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે જે વિધાનસભાની કાર્યવાહી થાય છે, આ વિધાનસભાની કાર્યવાહીનું લાઈવ ટેલિકાસ્ટ થવું જોઈએ। આ લાઈવ ટેલિકાસ્ટને લઈને સતત આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે એ માંગ કરી રહ્યા છે, પરંતુ જો વાત કરવામાં આવે તો આ આખા મામલે, કારણ કે ગૃહની અંદર જે પ્રશ્નોત્તરી પછી ત્યાં આગળ જ્યારે ચર્ચા ચાલી રહી હતી તે જ વખતે આમ આદમી પાર્ટીના જે ધારાસભ્ય છે તે પોતાની હાથમાં બેનર લઈ અને ગૃહની અંદર ઊભા થઈ ગયા। ત્યાં આગળ જે જીવંત પ્રસારણ કરવું જોઈએ વિધાનસભાની કાર્યવાહીનું તેવી માંગ કરવા લાગ્યા અને ત્યારબાદ અધ્યક્ષ શંકર ચૌધરીએ કડક વલણ અપનાવ્યું અને ધારાસભ્યોને સાર્વજનિક રીતે વિધાનસભાની અંદર ઠપકો આપ્યો હતો, કારણ કે આજે જ્યારે પ્રશ્નોત્તરી કાળ પૂરો થયો ત્યારબાદ આમ આદમી પાર્ટીના જે ધારાસભ્ય છે તે અચાનક જ તેમના સ્થાને ઊભા થઈ ગયા હતા। હાથમાં બેનરો લખેલા હતા જેની અંદર લખવામાં આવ્યું હતું કે વિધાનસભાની કામગીરી લાઈવ કરો। આપના ધારાસભ્યોએ ગૃહની અંદર સૂત્રોચ્ચાર કર્યા હતા, જેના કારણે ગૃહની શિસ્તનો ભંગ થતો જોવા મળ્યો હતો અને આમ આદમી પાર્ટીના નેતાઓની માંગ હતી કે વિધાનસભાની જે કાર્યવાહી છે તે જનતા લાઈવ જોઈ શકે, તેના માટે તેને લાઈવ કરવામાં આવે અને લાઈવ કરવાની માંગ સાથે ત્યાં આગળ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો। પછી શંકર ચૌધરી મેદાનમાં આવ્યા અને અધ્યક્ષ શંકર ચૌધરીએ ઠપકો આપી દીધો અને ઠપકો આપતા કહી દીધું કે સસ્તી પ્રસિદ્ધિ છોડી દો, કારણ કે આમ આદમી પાર્ટીના જે આક્રમક વલણ હતું ગૃહની અંદર તેની સામે શંકર ચૌધરીએ લાલ આંખો કરી હતી અને ધારાસભ્યોને બેસી જવા માટે સૂચના આપી હતી। આકરા શબ્દમાં ઠપકો આપતા તેમને કહ્યું હતું કે માત્ર હાઇલાઇટ થવા અને સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે જ આ હોબાળો કરી રહ્યા છો। ગૃહના નિયમોનું પાલન કરવું એ તમારી જવાબદારી છે। જો તમારી કોઈ રજૂઆત કરવી હોય તો મને રૂબરૂમાં મળીને આ વાત કરી શકો છો, પરંતુ આ રીતે ગૃહમાં બેનરો દર્શાવી શકાતા નથી। આ વાતને લઈને શંકર ચૌધરીએ પછી એવું પણ કહી દીધું કે જે રીતે કોંગ્રેસ જે છે એ કામ કરી રહી છે ગૃહની અંદર, તેવી જ રીતે તેમની પાસેથી શીખવું જોઈએ કે કઈ રીતે ગૃહમાં કામ કરવામાં આવે છે। એટલે શંકર ચૌધરી પણ આજે ઘણા જ આક્રમક મોડની અંદર જોવા મળ્યા હતા। તેમને પણ આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને ક્યાંક ખખડાવ્યા હોય તેવું વલણ અહીંયા આગળ જોવા મળ્યું હતું અને આ આખી જે કાર્યવાહી થઈ હતી ત્યારબાદ સાર્જન્ટ આવ્યા અને સાર્જન્ટે જે બેનર હતા, જે આમ આદમી પાર્ટીના ધારાસભ્યોના હાથમાં જે બેનર હતા
હતા કે ગુજરાત વિધાનસભાનું જીવન પ્રસારણ કરવું જોઈએ, તે બેનરોને અહીંયાથી લઈ લીધા હતા અને ત્યારબાદ વિધાનસભા ગૃહની જે કાર્યવાહી હતી તે કાર્યવાહી આગળ ચાલુ થઈ હતી. એટલે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જે સતત માંગ કરી રહ્યા હતા, ગોપાલ ઇટાલિયા જ્યારે આવ્યા ત્યારે ગોપાલ ઇટાલિયાનું કહેવું હતું કે ધારાસભ્ય જે ભારતીય જનતા પાર્ટીના છે તેઓ કશું જ કામ કરતા નથી અને એટલા જ માટે આ જીવન પ્રસારણ નથી કરવામાં આવતું. ગોપાલ ઇટાલિયાને સાંભળી, ચૈતર વસાવાને સાંભળી, કારણ કે ચૈતર વસાવાએ પણ આજે ગૃહના હોબાળાને લઈને પોતાનું નિવેદન આપ્યું છે. આ બંનેઓને સાંભળીએ. છેલ્લા 2 દાયકાથી લોકશાહીની ખુલ્લેઆમ હત્યા થઈ રહી છે. આપણે જોઈએ છીએ કે દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટનું પણ લાઈવ આવે છે. જજો શું કરી રહ્યા છે, વકીલો શું કરી રહ્યા છે, કેવી સુનાવણી થઈ રહી છે, એ દેશનો સામાન્ય નાગરિક યુટ્યુબ ઉપર જોઈ શકે છે. ગુજરાત રાજ્યની હાઈકોર્ટની અંદર શું ચાલે છે એ દેશનો સામાન્ય નાગરિક લાઈવ જોઈ શકે છે. દેશની લોકસભામાં ભારતની સરકાર શું કામ કરે છે એ સામાન્ય નાગરિક યુટ્યુબ ઉપર જોઈ શકે છે. ઇવન મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, દિલ્હી, પંજાબ, હરિયાણા, તામિલનાડુ અનેક રાજ્યોની વિધાનસભાઓની અંદર લોકોએ ચૂંટેલી સરકાર શું કામકાજ કરે છે એ પણ લાઈવ જોઈ શકાય છે. ઇવન ગુજરાતના અનેક જિલ્લાઓની જિલ્લા અદાલત પણ યુટ્યુબ ઉપર લાઈવ જોઈ શકાય છે. પણ આપણા બધાનું દુર્ભાગ્ય કે ગુજરાતના કરોડો લોકોએ ટેક્સ આપીને, મત આપીને જે સરકાર બનાવી છે એ સરકાર વિધાનસભામાં શું કામ કરે છે એ બાબત લાઈવ જોઈ શકાતી નથી. તો આ લાઈવ બંધ શા માટે રાખવામાં આવ્યું છે? એવું તો શું વસ્તુ વિધાનસભાની અંદર થઈ રહી છે કે જે છુપાવવામાં આવી રહ્યું છે સરકાર? એવા તે કયા કામો છે જે જનતાથી છુપાવવામાં આવી રહ્યા છે? અને આખરે તો અમે બધા ધારાસભ્યો અને સરકાર લોકો દ્વારા જ બનેલા માણસો છીએ. લોકોએ મત આપ્યા ત્યારે જ તો ધારાસભ્યો છે, લોકોએ મત આપ્યા ત્યારે જ તો સરકાર બને છે. તો લોકોને પૂરેપૂરો જાણવાનો અધિકાર છે કે ગુજરાતની વિધાનસભામાં પક્ષ અને વિપક્ષ ભેગા મળીને શું કરે છે એ જાણવું જોઈએ. ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાતની વિધાનસભાનું લાઈવ પ્રસારણ જે કરવામાં નથી આવતું એ લોકોના જાણવાના અધિકાર ઉપર તરાપ છે. કંઈક તો એવું ચાલે છે અહીંયા સરકારનું જે છુપાવવામાં આવે છે. જો લોકો વિધાનસભાને લાઈવ જુએ અને જાણે કે લોકોના મતથી ચૂંટાયેલા સરકારના મંત્રીઓ અને મુખ્યમંત્રીઓ વિધાનસભામાં કોઈ કામ કરતા નથી, માત્ર ભાષણબાજી કરે છે, આ વાત લોકો જાણી ન જાય, લોકોને ખબર ન પડી જાય, એટલા માટે થઈને કદાચ આ લાઈવ બંધ રાખવામાં આવ્યું છે. આજે આમ આદમી પાર્ટી તરફથી સ્પષ્ટ માંગણી છે કે ગુજરાતની વિધાનસભાનું લાઈવ કરવામાં આવે યુટ્યુબ ઉપર. લોકસભા અને રાજ્યસભાનું લાઈવ થાય, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટનું લાઈવ થાય, ડિસ્ટ્રિક્ટ કોર્ટનું લાઈવ થાય, અનેક બધી બાબતો, રાજકીય પાર્ટીઓની સભાઓ પણ હવે તો લાઈવ થવા લાગી છે. તો ગુજરાતની વિધાનસભાની કાર્યવાહી કેમ નહીં? આજે અમારા ગૃહના નેતા માનનીય ચૈતરભાઈ વસાવા, પાર્ટીના નેતા શ્રી ચૈતરભાઈ હેમંતભાઈ ખવા, સુધીરભાઈ વાઘાણી અને અમારા સહિત અમે પૂરજોરથી આમ આદમી પાર્ટી તરફથી આ વાતનો વિરોધ કરીએ છીએ અને માંગણી કરીએ છીએ. ઉભા ફોટો. આજે સન્માનીય વિધાનસભાના ગૃહમાં મારા જે તારાંકિત પ્રશ્ન હતા એમાં 23 નંબરનો પ્રશ્ન હતો, નર્મદા અને દાહોદ જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યા કેટલી છે? ત્યારે સરકારશ્રીના મંત્રી દ્વારા એ આંકડા સહિત મને જાણકારી આપવામાં આવી છે કે નર્મદા જિલ્લામાં 11,253 અને દાહોદ જિલ્લામાં 19,594 બાળકો કુપોષણથી પીડાય છે. સાથીઓ, એક બાજુ ગુજરાત મોડલની વાત થાય છે, એક બાજુ સમાનતાની વાત થાય છે અને એક બાજુ એક એવો વિસ્તાર છે કે જ્યાં લાખો બાળકો પોતાના કુપોષણથી પીડાય છે. જ્યારે પણ સીએમનો કાર્યક્રમ હોય, મંત્રીનો કાર્યક્રમ હોય, વડાપ્રધાનનો કાર્યક્રમ હોય, 2 કરોડના નાસ્તાના ખર્ચા કરવામાં આવે છે, 7,71,00,000ની ત્યાં ભીડ ભેગી કરવા માટે બસોનો ઉપયોગ કરવામાં આવે છે, 3,335 રૂપિયાની થાળી ત્યાંના મહેમાનો માટે પીરસવામાં આવે છે, 15 કરોડના ડ્રોમ, મંડપ અને સ્ટેજો બનાવવામાં આવે છે. પણ
ત્યાંના બાળકોના કુપોષણ દૂર કરવા માટેના ફૂડ બિલો મંજૂર કરવામાં આવતા નથી. જણાવવામાં આવે છે કે ગ્રાન્ટ નથી. આંગણવાડીઓનો પગાર વધારો કરવામાં નથી આવતો. આંગણવાડીઓના ગરમ નાસ્તાના અને ફ્રૂટના બિલો મંજૂર કરવામાં નથી આવતા. જણાવવામાં આવે છે કે ગ્રાન્ટ નથી. ત્યારે અમે આ ગુજરાતની સરકારને કહેવા માંગીએ છીએ, 30 વર્ષના શાસનમાં આ કુપોષિત બાળકોના નિવારણ માટે એમની પાસે કોઈ પ્લાનિંગ નથી, કોઈ એમની પાસે આગળ કોઈ કાર્યક્રમ નથી. અને જે પણ ગ્રાન્ટ આ બાળકો માટે આવે છે એ ગ્રાન્ટ અધિકારીઓ અને નેતાઓના પેટમાં જાય છે અને એ ગ્રાન્ટ એમના NGO દ્વારા સગે વગે કરવામાં આવે છે એવું અમે માનીએ છીએ. ત્યારે જ આજે ગુજરાતના આઝાદીના 78 વર્ષ પછી પણ લાખથી પણ વધારે બાળકો આદિવાસી વિસ્તારમાં કુપોષણથી પીડાય છે. સાથીઓ, બીજો એક પ્રશ્ન મારો હતો કે જે અમારો વિસ્તાર છે એ સેન્ચ્યુરી વિસ્તાર છે, સુલપાણેશ્વર અભયારણ્ય છે. ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સાપુતારાને જોડતો ગ્રીન કોરિડોર બનાવવા માટે સરકારે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. ત્યારે એ વિસ્તારમાં 21 ગામો અને એમની ગામ પંચાયતોએ 4 વખત ગ્રામ સભાઓમાં આ પ્રોજેક્ટ અમને મંજૂર નથી, અમે એમાં જમીન આપવાના નથી, એ પ્રકારના ગામ સભાઓના સર્વાનુમતે અસહમતિ દર્શાવતા ઠરાવો આપવામાં આવ્યા છે. છતાં પ્રશાસન દ્વારા ત્યાં વસતા આદિવાસી લોકોને જબરજસ્તીથી એમની ખેતીની જમીનો કોઈપણ જાતના વળતર અને વિસ્થાપન વગર ત્યાંથી સંપાદિત કરવાની તજવીજ ચાલે છે. ત્યારે આજે એ પ્રશ્નને લઈને પણ અમારો વિધાનસભામાં પ્રશ્ન હતો 46 નંબરનો. ત્યારે આજે આપના માધ્યમથી અમે સ્પષ્ટ કરવા માગીએ છીએ, એ ડેડિયાપાડા સાગબારાના વિસ્તારમાં એ પ્રોજેક્ટ અમે સર્વાનુમતેથી નામંજૂર કરતો અસહમતિનો ઠરાવ આપ્યો છે અને આવનારા દિવસોમાં પણ વિકાસના નામે એક પણ ઇંચ જમીન અમે ત્યાં આપવાના નથી. એ જ પ્રકારના સાથીઓ, આજે મારો એક ત્રીજો પ્રશ્ન 55 નંબર પર અમારા વિસ્તારમાં નર્મદાથી પાણી પુરવઠાની એક ઝરવાણી પ્રોજેક્ટ બનવાની છેલ્લા 3 વર્ષથી કામ ચાલે છે. 54 ગામમાં અમે પાણી પૂરું પાડીશું એમ દર્શાવીને કરોડો રૂપિયાના એમને બિલો ચૂકવવામાં આવ્યા છે. આજે એક પણ ગામને એક ટીપું પાણી પણ એ યોજનાથી મળ્યું નથી અને અત્યારે પણ કહેવામાં આવે છે કે તાત્કાલિક અસરથી એ તમને પાણી મળશે. સાથીઓ, આ એક ભ્રષ્ટાચારનો ઉત્તમ નમૂનો છે. કરોડો રૂપિયાની યોજનાઓ બને છે અને એના બિલો પણ ચૂકવાઈ જાય છે, પણ ગ્રાઉન્ડ પર લોકોને પાણી મળતું નથી. નલ સે જલનો ઉત્તમ ઉદાહરણ છે. એનો જે એક ભાગ છે. એવી અનેક પાણી પુરવઠા યોજનાઓ ગુજરાતમાં બની છે. ભ્રષ્ટાચાર કરવા માટે એમના નેતાઓ, એમના મળતિયાઓ અને એમના અધિકારીઓએ ભ્રષ્ટાચાર કરવા માટે જ આ પ્રકારની યોજનાઓ કરી હશે એવું અમે માનીએ છીએ. આ ઘટના બાદ અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા પણ કહેવામાં આવ્યું કે દરેક ધારાસભ્ય એકબીજાને અભિનંદન પાઠવવામાં ન રહે, પરંતુ પ્રશ્નોત્તરીમાં પોતાના વિસ્તારની જે સમસ્યાઓ છે, પોતાના વિસ્તારના જે પ્રશ્ન છે તે પ્રશ્ન વધારે થઈ શકે તેના માટે ચર્ચા કરે. કેમ કે અંતે તો જનતાના પ્રતિનિધિ છે, જનતાની સમસ્યા તેમને વિધાનસભામાં રાખવાની છે. પોતાની જે વાત છે, સરકાર એમાં શું જવાબ આપે છે તેની પણ ચર્ચા કરવાની છે. એટલે ક્યાંક ને ક્યાંક આજે જે રીતે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો તેને લઈને એક આકરું વલણ જે છે તે વિધાનસભાના અધ્યક્ષ દ્વારા કરવામાં આવ્યું. એટલે અહીંયા સ્પષ્ટ છે, કારણ કે હજી તો વિધાનસભાનું સત્ર ગઈકાલથી શરૂ થયું છે. આજે બીજો દિવસ છે. આવતીકાલે બજેટ રજૂ થવાનું છે. જ્યારે મંત્રી કનુભાઈ દેસાઈ આ બજેટ રજૂ કરશે ત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે 4 લાખ કરોડથી પણ વધારેનું આ બજેટ હશે, જે ગુજરાતનું સાર્વજનિક બજેટ હશે, જનરલ બજેટ હશે. અને તેની અંદર ઘણી બધી વસ્તુ જે કહી શકાય કે સ્ટેટને રિલેટેડ, ગુજરાત રિલેટેડ જેટલી પણ વસ્તુ હશે તેને લઈને ઘણી બધી વસ્તુ સસ્તી અને મોંઘી થઈ શકે છે. તો તેને પણ આવતીકાલે આપણે ચર્ચા કરીશું કે ગુજરાતમાં કયા નવા પ્રોજેક્ટ આવી રહ્યા છે. કારણ કે ઓલિમ્પિકની વાત છે તો ઓલિમ્પિકને લઈને ગુજરાત સરકાર પોતાના બજેટની અંદર કયા પ્રાવધાન રાખશે, આ બધી જ જે ચર્ચા છે એ આવતીકાલે વિધાનસભાના પટ ઉપર મૂકવામાં આવશે. ગુજરાત સરકાર પોતાનું જનરલ બજેટ રજૂ કરશે, તેની પણ આપણે આવતીકાલે ચર્ચા કરીશું. હવે વાત કરી લઈએ સફેદ દૂધના કાળા કારોબારની, કારણ કે આ સફેદ દૂધનો જે કાળો કારોબાર છે એ તમારા મારા બધાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો છે. કારણ કે ઘણી બધી વખતે આપણને એવું જોવા મળતું હોય છે અને એવું સાંભળવા પણ મળતું હોય છે કે જ્યારે પશુઓની સંખ્યા કોઈ એક ગામમાં 100 હોય અને આ 100 પશુઓની વચ્ચે 10,000 લીટરનું ટેન્કર દૂધ આવતું હોય તો આટલું દૂધ આવે છે કઈ રીતે? આવો સવાલ એક સ્વાભાવિકપણે એક સામાન્ય માણસને ચોક્કસથી થઈ જાય. તો આપને જણાવી દઈએ
કે યુવરાજસિંહ જાડેજા, જે અત્યાર સુધી યુવાનો માટે જે સરકારી ભરતી પરીક્ષાના પેપર લીક થતા હતા તેના માટે લડી રહ્યા હતા, તે યુવરાજસિંહ જાડેજા દ્વારા એક આખું ઓપરેશન કરવામાં આવ્યું અને તેની અંદર સાબરકાંઠાના બાયડની અંદર જે એક મંડળી છે, એ મંડળીની અંદર જે દૂધ આવે છે એ દૂધ ક્યાંક સિન્થેટિક દૂધ એટલે કે નકલી દૂધ હોય તેવો તેમને આભાસ થયો. ત્યારબાદ તેમને ટેન્કર જે આવે છે એ ટેન્કરને તેમને ફોલો કરવાની શરૂ કરી અને એ ટેન્કરને જ્યારે તેઓ એનો પીછો કરતા ગયા તો ખબર પડી કે અમરેલીના એક ગામમાંથી એ ટેન્કર સાબરકાંઠાના બાયડમાં દૂધ ભરાવવા માટે આવે છે અને 10 લાખ લીટર દૂધ જે છે એ 10,000 લીટર, માફ કરજો, 10,000 લીટર દૂધ જે છે એ ત્યાં આગળ એક આખું ટેન્કર જે છે એ ત્યાં આગળ ભરવામાં આવે છે. એટલે અહીંયા સવાલ એ ઊભો થાય છે કે એ ગામની અંદર પશુ પણ નથી અને જો પશુ ન હોય અને છતાં આટલું દૂધ આવતું હોય અને એ પણ મંડળીમાંથી આવતું હોય તો અંતે વિશ્વાસ કોના ઉપર કરવો? યુવરાજસિંહે તો એવો દાવો કરી દીધો છે કે આ આખો જે કાળો કારોબાર ચાલે છે, આ આખા કાળા કારોબારની અંદર જે ડેરીના ડિરેક્ટર, ચેરમેનથી લઈને મંડળીઓના જે સદસ્ય છે એ બધા જ આની અંદર સામેલ હોય છે. એક આખી ચેન ચાલે છે અને આ ચેનને લઈને ઘણા બધા મોટા ખુલાસાઓ પણ તેમના દ્વારા કરવામાં આવ્યા છે. કારણ કે ક્યાંક ને ક્યાંક એક સામાન્ય માણસ જે પોતે પોતાના ઘરની અંદર, કારણ કે યુવરાજસિંહનું તો એવું પણ કહેવું છે કે આ મંડળીઓની અંદર 12 રૂપિયા લીટર દૂધ જે છે તે ભરવામાં આવે છે, જે ઓછા ફેટનું હોય છે અને તેની અંદર પછી આ જ પ્રકારના ડિટર્જન્ટ નાખીને કે મટન ટોલા નાખીને, મટન ટોલા એટલે કે જે ગાય ભેંસની ચરબી હોય એ ચરબીને અંદર નાખી એનું જે ઘી બનતું હોય છે એ અંદર નાખી અને એવું જે દૂધ છે એ દૂધ સામાન્ય માણસને પીવડાવવામાં આવે છે, જેનાથી સ્વાસ્થ્ય સાથે ખિલવાડ થાય છે. એટલે યુવરાજસિંહને પણ સાંભળ્યા અને એ આખું જે સ્ટિંગ ઓપરેશન જે છે તે પણ થોડું તેના ઉપર નજર નાખીએ. કારણ કે જ્યારે આ આખું ઓપરેશન કરવામાં આવ્યું તો યુવરાજસિંહ અને તેમની જે સાથે 2 લોકો હતા તેમના ઉપર પણ હુમલો કરવામાં આવ્યો. ટ્રક ડ્રાઈવર દ્વારા આ હુમલો કરવામાં આવ્યો. એટલે ક્યાંક ને ક્યાંક એટલું તો સ્પષ્ટ હતું કે જે મિલ્ક કીટ હતી એ મિલ્ક કીટની અંદર જે વખતે સાબિત થતું હતું કે આ દૂધ જે છે એ નકલી દૂધ છે અને છતાં પણ તેને ડેરીમાં ભરવામાં આવતું હતું. તો ડેરી પાસે તો કેટલા બધા સાધન હોય છે, ડેરી અને મંડળી તો ત્યાં ને ત્યાં ઊભા ચેક કરી શકતા હોય છે કે આ દૂધ અસલી છે કે નકલી છે. પરંતુ ક્યાંક એક આખી મિલીભગત જે છે એ મિલીભગતથી અહીંયા આગળ લોકોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરવામાં આવી રહ્યો છે. હવે એના માટે જવાબદાર કોણ? શું સરકાર આ પ્રકારની કાર્યવાહી? કારણ કે ક્યારેક પનીર મળતું હોય છે, ક્યારેક માવો નકલી મળતો હોય છે, દૂધ નકલી મળતું હોય છે, પરંતુ તેની ઉપર કાર્યવાહી ક્યારે થતી હોય છે? આપણે જોતા હોઈએ છીએ કે ઉત્તરાયણ હોય, દિવાળી હોય કે બધે જ મીઠાઈ, દિવાળી ટાઈમે મીઠાઈના સેમ્પલ લેવામાં આવે છે, પણ એ બધી જ મીઠાઈ આપણે ખાઈ જઈએ છીએ અને એના 15 દિવસ, 20 દિવસ કે 25 દિવસ પછી રિપોર્ટ આવે છે કે આ જે મીઠાઈ હતી એ અખાદ્ય મીઠાઈ હતી. એનો મતલબ એ થયો કે બધાએ મીઠાઈ આરોગી લીધી અને ત્યારબાદ સરકાર જાગી અને સરકારે આ રિપોર્ટ આપ્યો. લોકોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરતા હોય છે આવા લોકોને તો સજા થવી જોઈએ અને સજા પણ એવી થવી જોઈએ કે લોકો આજીવન કારાવાસ. કારણ કે આ સૌથી મોટું પાપ છે. આજે કેન્સરના કેસો વધી રહ્યા છે, આજે જે રીતે લોકોમાં બીમારી વધી રહી છે, અલગ અલગ પ્રકારની બીમારી આવી રહી છે, જે સિન્થેટિક દૂધ આવે છે એ સિન્થેટિક દૂધથી કેન્સર જેવી બીમારી થાય છે, માણસને લીવર ખરાબ થઈ જાય છે કારણ કે એની અંદર ફેટ આવે છે, એટલે ફેટી લીવર જેવી સમસ્યા થાય છે, કિડનીની સમસ્યા થાય છે, આ બધી જ સમસ્યાઓ થાય છે. પણ ખેર, આ બધા જે લોકો છે, જે લોકો સિસ્ટમ સાથે ગોઠવાયેલા છે, એ લોકો માટે માત્ર પૈસા તે પરમેશ્વર છે. ત્યાં લોકોના સ્વાસ્થ્યનું કોઈને કશી જ પડી નથી. આપ શું માનો છો? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખજો. અને હવે વાત કરી લઈએ કીર્તિ પટેલની. આ બાજુ કરે છે ને ધોધ અહીંયા જ આવી. ક્યાં ગયા ભાઈ? આવી ગયા સાહેબ? ચાલુ કરી દે. બીજું ઉભા રહી જાઓ. ચાલુ ન્યાથી થાય એમ ને પાછું. દૂધથી ધોઈ નાખ્યો પાણી ખોટું બધું ગયા.
વાહ વાહ સ્ટેન્ડ ઉપર જો આ સ્ટેન્ડ જો ગાડી જો આ સ્ટેન્ડ જો બાપુ એ સ્ટેન્ડ બે વાલ સારું કરીને ખાલી નિકાલ થાય મિત્રો આ તમે જે જોઈ રહ્યા છો એ આ દૂધ છે, જે દૂધ પીવા લાયક ન હતું. સફેદ દૂધનો કાળો બજાર. સફેદ દૂધનો કાળો ધંધો. હા, આ દૂધને એફએસએસના અધિકારીઓ દ્વારા લેબની અંદર ટેસ્ટિંગ માટે મોકલવામાં આવેલું હતું. આ ટેસ્ટિંગની અંદર આ દૂધ રીતે ફેલ સાબિત થયું છે. જી હા દોસ્તો, તમે જોઈ શકો છો આ એ જ દૂધ છે અને એ જ ટેન્કર છે જે સવારે રોકેલું હતું. આ દૂધ જઈ રહ્યું છે, દૂધની નદી વહી રહી છે. બોલો તારે પણ ભીખુભાઈ આ દૂધનો રિપોર્ટ છે, તો તમને દેખાતો હોય તો જોઈ શકતા હોય તો જોજો. આ દૂધની અંદર શું શું છે: સોયા, કોકોનટ એન્ડ પામ ઓઇલ એન્ડ બીફ ટેલો અને લાડ. દૂધ ખરાબ હોય એટલે જોઈ લ્યો, આ તમને એના દેખાતા છે, આ ફીણ હશે. આ દૂધની અંદર તમને ફીણ જોવા મળતા હશે. આ છે આપણું દૂધ ડિટર્જન્ટ, જેને આપણે કહેતા હતા ને કે દૂધની અંદર ડિટર્જન્ટ હોય છે, બરાબર. આ ગમે ને ફીણ વારી દે, આ ઈ ફીણ છે. હા, જોઈ લો. આ આપણા પેટમાં જાય છે, બરાબર. આ જોઈ લેજો, આ આપણા દૂધના ફીણ છે. આ દૂધના ફીણ આપણા પેટમાં જતા હોય છે. વિચારો આ શું છે, ખ્યાલ પડે છે? અમે ઘણા સમયથી કહેતા આવ્યા છીએ કે સફેદ દૂધનો કાળો વેપાર એ અત્યારે ચાલી રહ્યો છે. આ સમજવાની જરૂર છે. જોઈ લો. તમારે ઓલું નથી ભાદરમાં આ દૂધની નદીઓ બેસે છે. ભવનાથના મેળામાં શિવરાત્રીની રાત્રે જ્યારે સાધુ સંતો શિવની પૂજા અને આરાધના કરી અને મૃગી કુંડની અંદર સ્નાન કરવા જાય છે, તે જ સમયે કીર્તિ પટેલ પણ તે કુંડની અંદર સ્નાન કરવા માટે જાય છે. ભગવો ધારણ કરીને કીર્તિ પટેલ ત્યાં જાય છે, એટલે ભગવાના લીધે લોકો ઓળખી નથી શકતા, પરંતુ ત્યાં આગળ હાજર ઇન્દ્ર ભારતી બાપુ કીર્તિ પટેલને ઓળખી જાય છે અને ત્યાંથી પોલીસને કહીને કીર્તિ પટેલને બહાર કઢાવડાવે છે. અને ત્યારબાદ જ્યારે કીર્તિ પટેલ બહાર આવે છે, કારણ કે નિયમ પ્રમાણે સાધુ સંતો જ શિવરાત્રિની રાત્રે ત્યાં આગળ સ્નાન કરી શકે છે કુંડની અંદર, અને જ્યારે સાધુ સંતો ત્યાં આગળ સ્નાન કરી રહ્યા હતા તે વખતે કીર્તિ પટેલ ત્યાં આગળ સ્નાન કરવા પહોંચી. આમ તો કીર્તિ પટેલનું એવું કહેવું છે કે તેનો કોઈ વાક ગુનો નથી. ત્યાં આગળ ઘણી બધી મહિલાઓ હતી જે કુંડમાં સ્નાન કરી રહી હતી, કોઈ નાઇટ ડ્રેસમાં સ્નાન કરી રહી હતી. તો જે મહિલા પીઆઈ હતા તે મહિલા પીઆઈ પણ ત્યાં આગળ સિવિલ ડ્રેસની અંદર કુંડમાં સ્નાન કરી રહ્યા હતા. એટલે કીર્તિ પટેલ અહીંયા પોતાની વાત તો સ્પષ્ટ કરી રહ્યા છે, પરંતુ કીર્તિ પટેલનો જે
વિડીયો એક સામે આવ્યો અને કીર્તિ પટેલ જ્યારે તેને એ મૃગી કુંડમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા હોય છે ત્યારે પોલીસ સાથે તેમની બબાલ થઈ જાય છે. મહિલા પીઆઈ જે છે તેમને બહાર કાઢતા હોય છે તે વખતે કીર્તિ પટેલ અને તેમની બબાલ થાય છે. હવે પોલીસ દ્વારા કીર્તિ પટેલ વિરુદ્ધમાં એફઆઈઆર રજીસ્ટર કરી દેવામાં આવી છે અને કીર્તિ પટેલની સામે આ જે એફઆઈઆર કરવામાં આવી છે તે મહિલા પોલીસ કર્મી સાથે, પોલીસ જ્યારે ઓન ડ્યુટી મહિલા પોલીસ કર્મી છે તેની સાથે તોછડાઈ કરવાને લઈને આ એફઆઈઆર કરવામાં આવી છે. એટલે કીર્તિ પટેલની અહીંયા આગળ તકલીફો વધી છે, પરંતુ કીર્તિ પટેલ દ્વારા આજે દાવો કરવામાં આવ્યો છે કે ઇન્દ્ર ભારતી બાપુ જે આ મેળાના, આમ તો કહેવાય છે કે સર્વે સર્વા એ જ હોય છે કારણ કે ત્યાં જ તેમનો આશ્રમ છે. ભવનાથના મેળા, ભવનાથ જે ગિરનારની તળેટી છે ત્યાં જ તેમનો આશ્રમ છે અને તે જ બધા જ સાધુ સંતો સાથે કોર્ડિનેશન કરતા હોય છે, તેમની સાથે ચર્ચા કરતા હોય છે, મેળાને લઈને ચર્ચા થતી હોય છે. અને તેવામાં ઇન્દ્ર ભારતી બાપુને લઈને આજે કીર્તિ પટેલે કંઈક મોટો ખુલાસો કરવા જઈ રહી છે. કીર્તિ પટેલે પોતાના સોશિયલ મીડિયા પેજ ઉપર આવું લખી દીધું છે કે ઇન્દ્ર ભારતી બાપુને લઈને આજે મોટો ખુલાસો કરવામાં આવશે. સાધુ સંતો શું કરી રહ્યા છે, કારણ કે એ ત્યાં આગળ સ્નાન કરવા ગયા હતા તો એ સનાતની હિન્દુ બનીને સ્નાન કરવા ગયા હતા, પરંતુ જે સાધુ સંતો શું ધંધા કરે છે તેને લઈને કીર્તિ પટેલ આજે મોટો ખુલાસો કરવા જઈ રહ્યા છે. કીર્તિ પટેલ જે સોશિયલ મીડિયામાં મૂક્યું છે તે પણ સાંભળીએ. હર હર મહાદેવ. કોઈની મનમાં ન રહી જાય કીર્તિ પટેલ કઈ બોલી નહીં. મારી માનો અવાજ બેહી ગયો તો આજ થોડો હારો થઈ ગયો છે એટલે રાત્રે 9 વાગે યુટ્યુબ પર હું લાઈવ કરીશ અને તમારા પ્રશ્નોના બધા જ જવાબ હું આપીશ. ટોટલી મારા તો જવાબ હું આપીશ, પણ જેને પેટમાં દુખતું હતું ને એની કચ્છ થી લઈને મુંબઈ થી લઈને જુનાગઢ સુધીની સ્ટોરી પણ કહીશ, ટોટલી પ્રૂફ સાથે, કાગળ સાથે. ઓ વાલા, તો જ હા સનાતન ધર્મને ખોટા માર્ગે લઈ જાય છે ને કોણ લઈ જાય છે ને એ પણ હું કહીશ. અને આ સંન્યાસી લોકો કેટલા લોકો કઈ રીતના સંન્યાસ લીધેલો છે એ બધું કહીશ તમને. હો ને, ચલો આવી જાઉં રાત્રે 9:30 પોપકોર્ન લઈને. મહિલા પીઆઈ જે.કે. મોડે કીર્તિ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મહાશિવરાત્રી મેળા દરમિયાન ફરજ પર મહિલા પોલીસ અધિકારી સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવા અને સરકારી ફરજમાં રૂકાવટ બનવા બદલ આ ફરિયાદ નોંધવામાં આવી છે. ખેર, કીર્તિ પટેલ માટે આ પહેલી વાર નથી કે કોઈ ફરિયાદ એમની વિરુદ્ધમાં નોંધાઈ હોય. આ પહેલા પણ કીર્તિ પટેલની વિરુદ્ધમાં ઘણી ફરિયાદ થયેલી છે. કીર્તિ પટેલ જેલ પણ જઈ આવ્યા છે અને અત્યારે જામીન ઉપર બહાર છે. પરંતુ જે રીતે આ આખો વિવાદ હવે થઈ રહ્યો છે, ક્યાંક ને ક્યાંક સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે જો નિયમો મહિલાઓ માટે પહેલેથી જ ફિક્સ હતા તો પછી ત્યાં સુધી કીર્તિ પટેલ પહોંચ્યા કઈ રીતે? ત્યાં આગળ પોલીસ શું કરી રહી હતી? કારણ કે ત્યાં આગળ ઘણા બધા જે મહિલા પોલીસ કર્મી હતા તે પણ સ્નાન કરતા વિડીયો વાયરલ થયા હતા. તેમની વિરુદ્ધમાં પણ હવે ઇન્વેસ્ટિગેશનનો, ઇન્ક્વાયરીનો ઓર્ડર આપવામાં આવ્યો છે. એટલે ક્યાંક એટલું સ્પષ્ટ છે કે પોલીસે પોતાના નિયમને પહેલેથી જ ડ્રો કરવા પડશે, કારણ કે ભવનાથના મેળામાં જ્યાં હજારો લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય, સાધુ સંતો આવતા હોય, ત્યારે પહેલેથી જ જો એ નિયમો નહીં બનાવવામાં આવે તો બની શકે કે આવતા વર્ષે કોઈક બીજું હશે, પછી કોઈક ત્રીજું હશે. એટલે ક્યાંક ને ક્યાંક એટલું સ્પષ્ટ છે કે આ નિયમો જે છે એ પહેલેથી સ્પષ્ટ હોવા જોઈએ. આપ શું માનો છો? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.